તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે પાવભાજી બનાવવાના છે। તો પાવભાજી બનાવવા માટે પહેલાં આપણે શું કરવાનું, ફુલાવર, વટાણા, રીંગણ એ બધું બાફી દીધું છે। હવે આપણે આને શું કરીશું, મેશ કરીશું। અને આ 4 બટાકા પણ બાફી દીધા છે આપણે। ત્યાં 4 બટાકા અને રીંગણ 3 અને ફુલાવર અને વટાણા એ બધું બાફી દીધું છે। આપણે મેશ કરી દઈશું। એ મેશ થઈ જાય પછી આપણે વઘાર કરી દઈશું। આપણે ગેસ ચાલુ કરી દઈશું। હવે જો આપણે રાઈ અને જીરું નાખી દીધું છે આના અંદર। હવે આપણે તેલ રેડીશું આમાં। તેલ 2-3 પડી જેટલું રેડવાનું છે। તેલ રેડી દીધું। હવે આ થોડી રાઈ અને જીરું થોડું થાય એટલે આપણે ડુંગળી એડ કરીએ। તો આ રાઈ અને જીરું થઈ ગયું છે, એટલે કે ખીલી ગયું છે। હવે આપણે આમાં ચપટી પછી આપણે નાખી દઈશું આમાં ડુંગળી નાખી દઈશું। જો ડુંગળી એક સમારેલી છે, મોટી સાઈઝની ડુંગળી સમારેલી છે, ઝીણી સમારેલી છે। ચલો હવે આ મીઠી લીમડાના પાન છે, લસણ છે અને લીલા મરચાં છે, એ આપણે નાખી દઈશું। એ ખાણી દસ્તા વડે આપણે એને ખાંડી દીધા છે, એ નાખી દઈશું। હવે આપણે ડુંગળીને સાતળવા દઈશું। ડુંગળી સતળાઈ જાય પછી ટામેટાની પ્યોરી નાખી દઈશું। હા, બધું મેશ એકદમ ઝીણું કરી દીધું છે, એકદમ મેશ બધું કરી દીધું। અને આ બટાકા પણ આપણે મેશ કરી દીધા છે, અલગથી બટાકા કર્યા છે। જો આપણે આ ડુંગળી છે, ડુંગળી થોડી સતળાઈ ગઈ છે આપણે। હવે આ 2 ટામેટાં છે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધા છે, આ પ્યોરી છે એ ઉમેરી દઈશું ટામેટાને। હવે આને સતળાવા દઈશું થોડી વાર બંનેને। સતળાઈ જાય પછી આપણે મસાલા કરીશું બધા આપણું। હવે આપણે મસાલા કરી દઈશું। મસાલામાં પહેલાં આપણે આમાં મીઠું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। અડધી ચમચી જેવું નાખ્યું, આ થોડુંક બીજું નાખ્યું। હવે આપણે આમાં નાખી દઈશું લાલ મરચું પાવડર। લાલ મરચું આટલું નાખી દઈશું, અડધી ચમચી જેવું લાલ મરચું નાખી દઈશું। તમે તીખું ખાતા હોય, સ્પાઇસી ખાતા હોય તો તમે વધારે પણ નાખી શકો છો। હવે હળદર નાખી દઈશું આપણે। તો હળદર આપણે આટલી નાખી દઈશું, 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું। હવે આપણે 2 ચમચી અને આ થોડું 1 ચમચી અને આ થોડું 1 ચમચી અને આ થોડું ધાણા જીરું પાવડર આપણે નાખી દઈશું। હવે આપણે નાખી દઈશું આ ગરમ મસાલો છે। આપણે પાવભાજીનો મસાલો નથી, ગરમ મસાલો છે। ગરમ મસાલાથી એવું જરૂરી નથી પાવભાજીનો મસાલો નાખો તો ટેસ્ટ સારો આવશે, બહાર કરતાં પણ સારો ટેસ્ટ આવશે। આ ગરમ મસાલો છે, અડધી ચમચી જેવું ગરમ મસાલો નાખી દીધો છે આપણે। તો ગરમ મસાલામાં શું છે, તમાલપત્ર, સૂકા મરચાં અને તજમરી અને એ છે એનો ગરમ મસાલો છે, એ નાખી દીધું। જો આ કલર તો સરસ આવ્યો છે। હવે આપણે આમાં નાખી દઈશું આ જે આપણે મેશ કરેલું છે, આપણે મિશ્રણ રીંગણ ને ફુલાવર ને વટાણ એ નાખી દઈશું આપણે। બધું આપણે મિક્સ કરી દીધું છે સરસ, કેટલી સરસ સુગંધ આવે છે। હવે આપણે આમાં નાખી દઈશું બટાકા અલગથી આપણે મેશ કરી દીધા છે, એટલે કે ઝીણા કરી દીધા છે આપણે। 4 બટાકા લીધા છે, તો એને પણ આપણે મિક્સ કરી દઈશું। તો બટાકા પણ આપણે એકદમ મિક્સ કરી દઈશું સરસ રીતે। હવે આપણે આમાં આ બધું જે આપણે મિક્સ કર્યું હતું એમાં પાણી રેડી અને આમાં પાણી રેડી દઈશું।
હવે આને થોડી વાર બધું બફાયેલું જ છે, થોડી વાર આપણે આને એક રસ થઈ જાય સરસ મજાનું એટલે આપણે આને તૈયાર થઈ જશે, આપણી ભાજી તૈયાર થઈ જશે. જો આપણે આ સરસ મજાની પાવભાજી તૈયાર થઈ ગઈ છે. આપણે થોડાક કોથમીર નાખી દઈશું અંદર અને પછી ઉપરથી પણ નાખીશું આપણે અને હલાવી દઈશું આપણે અને ગેસ બંધ કરી દઈશું. તો આપણી સરસ મજાની પાવભાજી છે. તમને તીખું ભાવતું હોય તો તમે વધારે મરચું નાખીને સ્પાઇસી બનાવી શકો છો. અમે મીડિયમ મરચું ખાઈએ છીએ એટલે માપનું મરચું નાખ્યું છે. તો આપણી પાવભાજી સરસ મજાની તૈયાર થઈ ગઈ, સુગંધ પણ મસ્ત આવે છે, ખાવાનું મન થઈ જાય એવી છે. તો આપણે તૈયાર થઈ ગઈ છે, ગેસ બંધ કરી દીધો છે. હવે પાવ આપણે કરી દઈશું. તો આપણે અહીંયા પાવ આપણે શેકી નાખીશું. તેલથી પણ કરી શકો, બટરથી પણ કરી શકો. બટર ના હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણો ગેસ તવી ગરમ થઈ ગઈ છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે આને સરસ મજાના શેકી નાખીશું. તો પછી હવે આપણે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે, એ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તો એ આપણે લઈ લઈશું. બહુ આપણે બહાર ખાઈએ ને એટલી જ ટેસ્ટી અને સરસ ભાજી છે. તમે એકવાર ચોક્કસથી બનાવજો, ખાશો ને તો ખાવાનું જ મન થઈ જશે. અમે મરચું ઓછું ખાઈએ છીએ તો મરચું ઓછું નાખ્યું છે. વધારે પણ મરચું મસાલા કરો, કોઈ પાવભાજીનો મસાલો આપણે બહુ ઓછા મસાલા અને ઘરના જ મસાલા સાથે મસ્ત, કોઈ પાવભાજીનો મસાલો નથી. આપણા ઘરમાં જે બનાવેલા મસાલા છે, ધાણા જીરું હળદર મરચું અને ગરમ મસાલો, એનાથી જ આ પાવભાજી બનાવી છે અને બહુ ટેસ્ટી છે. અને એકવાર ચોક્કસથી ડુંગળી આપણે ગાર્નિશિંગ કરી દીધું છે, ડુંગળીથી સજાવી દીધું. હવે આપણે કોથમીરથી સજાવી દઈશું. કોથમીરથી આ કરી સરસ મજાની આપણી સરસ મજાની પાવભાજી તૈયાર થઈ ગઈ છે. બહુ જ ઓછા મસાલા, બહુ સિમ્પલ રીતે બનાવેલી, પણ તમે બહારની પાવભાજી ખાઓ એના કરતાં પણ આ બહુ ટેસ્ટી અને બહુ હેલ્ધી છે. તમે ચોક્કસથી આ પાવભાજી બનાવજો. આમ તો અમે રોટલી કે પરાઠા સાથે જ ખાઈએ છીએ. પાવ તો બહુ ખાતા નથી અમે કદી. આપણે આમાં લીંબુનો રસ નીચોવી દઈશું અને મસ્ત મજાની પાવભાજી તૈયાર કરી દઈશું. થોડો લીંબુનો રસ નીચોવી દીધો. તો આપણે ચટાકેદાર ઘરના સિમ્પલ સાદા મસાલાથી બહુ ઝડપથી બની જાય અને બહુ હેલ્ધી. આને તમે એવું જરૂરી નથી કે પાવ સાથે તમે ખાવા, તો આજે જ અમે કોઈક દિવસ માટે લાવીએ છીએ. વર્ષની એકાદ બે વાર પાવ લાવીએ તો રોટલી અને પરાઠા જોડે જ ખાઈએ છીએ. અને બહુ સાદા મસાલાનો પાવભાજીનો મસાલો ઘરમાં જે મસાલા પડે છે એનાથી જ આ પાવભાજી બને છે. બહુ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. ચોક્કસથી તમે બનાવજો ને કોમેન્ટમાં લખીને કહેજો કે તમને કેવી લાગી. વિડીયોના એન્ડિંગમાં કહેવામાં આવીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ અને આપણે વ્યસનથી દૂર રહીએ, આપણા ઘરને સાફ રાખીએ છીએ, એવા જ આપણા રસ્તાઓ અને નદી સરોવર દરિયા કિનારે સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ અને આપણે આપણા ઘરની આસપાસની છોડ આપીએ અને જય જવાન જય કિસાન જય